નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશેની સમજૂતી મેળવી રહ્યા હતા, જેમાં આ વિડીયોની અંદર આપણે પાંચમો આરોગ્ય વિષયક નીતિ સંબંધિત સિદ્ધાંતો વિશેની સમજૂતી મેળવીએ. જેમાં સૌપ્રથમ જોઈએ તો લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે એ માટે રાજ્ય પ્રયાસ કરે તથા જાહેર આરોગ્ય અને જનસુખાકારી વધારવાને માટેના પગલાંને રાજ્ય પોતાની પ્રાથમિક ફરજોમાં ગણશે. વિદ્યાર્થી મિત્રો, હાલના જે સમય છે એના સાથે આ સુસંગત બેસે છે કે ઝડપથી તેના વિશે તમે સમજી શકો એમ છો કે હાલમાં જે કોરોના નામની મહામારી જે ચાલી રહી છે એને અનુલક્ષીને રાજ્ય પોતાની નીતિ છે એ ઘડી શકે છે. હરેક રાજ્યની અંદર તમે જુઓ છો કે લોકડાઉન છે, એક સાથે લાગુ પડે ન લાગુ પડે, કયા વિસ્તારમાં લાગુ પડે, કયા કેવા નીતિ નિયમો લાગુ પડે, એ રાજ્ય સરકાર છે એ બહાર પાડી શકે છે. એટલે એ છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર આરોગ્ય વિષયક સિદ્ધાંતોમાં એનો સમાવેશ થાય છે. એ ઉપરાંત આપણે જોઈએ તો આરોગ્ય માટે હાનિકારક એવા કેફી પદાર્થો, પીણા, નશાયુક્ત એટલે કે માદક દ્રવ્યો વગેરે પર રાજ્ય પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરશે. વિદ્યાર્થી મિત્રો, તમને એમ થશે કે ઘણી વખત ઘણા વિસ્તારમાં જે કેફી પદાર્થો છે એટલે નશાયુક્ત જે દ્રવ્યો છે એ પીવા માટેની છૂટછાટ મળે છે, પણ એના માટે રાજ્ય નીતિ છે એ ઘડેલી છે કે જેનાથી લોકોનું આરોગ્ય છે એ સુખમય બને એવું કાર્ય હાથ ધરવામાં આવે છે. એ ઉપરાંત ઔષધિના હેતુ સિવાયના માદક પીણા, દ્રગ્સ અને નશાયુક્ત પદાર્થોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે અવારનવાર છે એ સમાચારની અંદર સાંભળતા હશો કે જે તમાકુ છે એવા કોઈ નશાયુક્ત દ્રવ્ય બીજા હોય કે એની ઉપર સરકાર છે એ પ્રતિબંધ મૂકે છે, કેમ કે લોકોનું આરોગ્ય સુધરે એના ઉપર સરકાર છે એ ખાસ ધ્યાન આપે છે. એટલે એના માટે જે પણ કાંઈ નીતિઓ છે એ રાજ્ય સરકાર છે એ ઘડી શકે છે. એ ઉપરાંત દેશના પર્યાવરણનું રક્ષણ થાય અને તેમાં જરૂરી સુધારા થાય એ માટે રાજ્ય પ્રયાસ કરે. હા વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણનું પણ આપણે સાથે રક્ષણ કરવાનું છે. દેશના જંગલો અને વન્ય સૃષ્ટિના રક્ષણ માટેનો ખાસ પ્રબંધ છે એ રાજ્ય સરકાર કરશે. વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ છો કે હાલના સમયમાં તમે જો તો ઘણા લોકો છે એ જંગલની અંદર છે એ ફરવા માટે જતા હોય છે. એન કેન પોતાની બીજી કંઈ પણ જરૂરિયાતો હોય એ પૂર્તિ કરવા માટે જંગલમાં જતા હોય છે, તો એનું રક્ષણ કરવું પણ ખાસ છે એ જરૂરી છે. તો એના માટે છે એ નીતિઓ ઘડવામાં આવેલી છે. એ તમે જ્યારે વન વિભાગની અંદર પ્રવેશ કરો છો તો ત્યારે એમાં તમામ સૂચનો છે એ ત્યાં બોર્ડ ઉપર છે એ લખવામાં આવેલા હોય છે. તો રાજ્ય સરકારે એ નીતિઓ છે એ ઘડેલી હોય છે. એ ઉપરાંત આપણે જોઈએ તો કામદારોને કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય તથા નવરાશની પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો મળે તેવી સવલતો ઊભી કરવાની. હા વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ છો કે જે પણ કંઈ કારખાનાની અંદર કે બીજા કોઈ પણ સ્થાને નોકરી કરતા હોય તો એ તમામના કલાકો છે એ નક્કી કરેલા હોય છે. એટલે કે હરેક કામના જે સ્થાનકો છે ત્યાં એના કલાકો છે એ નક્કી કરેલા હોય છે, જેથી કરીને કામ છે એ વ્યવસ્થિત રીતે થાય અને સાથે સાથે મનુષ્યનું જે આરોગ્ય છે એના માટે પણ કાળજી લેવામાં આવે છે. અને સાથે સાથે હરેક લોકો માટે નવરાશની પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો પણ પૂરી પાડવામાં આવે છે.
તમે જોવો છો કે આપણા શહેરો કે બીજા વિસ્તારોની અંદર તમે મનોરંજનના સાધનો જોઈ શકો છો. આરોગ્ય માટે થઈ અને હાલમાં તો જે શિયાળાની ઋતુ ચાલે છે તો એમાં તમે જોવો છો કે ઘણા બાગ બગીચાની અંદર જીમ જેવા સાધનો છે એ રાખવામાં આવેલા છે. તો એ શું કહેવા માંગે છે કે હરેક વ્યક્તિનું આરોગ્ય છે એ તંદુરસ્ત રહે એના માટે રાજ્ય સરકાર નીતિ ઘડે છે. સાથે સાથે લોકોનો સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ થાય એવી પણ તકો પૂરી પાડવામાં આવે છે. આપણે પોતાની સંસ્કૃતિનો વિકાસ છે એ આપણે જાતે કરી શકીએ છીએ. એના માટે રાજ્ય સરકારે નીતિઓ ઘડી રાખેલી છે. સાથે સાથે માનસિક તંદુરસ્તી બક્ષવા માટે પણ સરકારે નીતિઓ ઘડેલી છે. હરેક વ્યક્તિ છે એ પોતાના જે કામના પળો સિવાય નવરાશની પળોમાં છે એ પોતે માનસિક રીતે તંદુરસ્ત રહે એના માટે પણ સરકારે છે એ કાર્ય હાથ ધરેલા છે. મનોરંજનની સુવિધા પણ પ્રાપ્ત થાય એવા પણ સરકારે કાર્યો હાથ ધરેલા છે. આમ આપણે જોઈએ કે હરેક લોકોનું આરોગ્ય છે એ સુખમય રહે એના માટે સરકારે છે એ કાર્ય હાથ ધરેલા છે. ઘણા તમે જોવો છો કે મોટી મોટી ફેક્ટરીઓ હોય છે તો એવા સ્થાને કોઈ પણ ખાસ કરીને કાંઈ પણ અનુચિત ઘટના ઘટે નહીં એના માટે ત્યાં જે તે નિયમો છે એ લખેલા હોય, એના સાધન સામગ્રી પણ ત્યાં ગોઠવેલા હોય છે. તેમ છતાં પણ સરકાર છે એના માટે નીતિ નિયમો તો ઘડે જ છે. એટલે સરકાર છે એ હરેક લોકોનું આરોગ્ય સુધરે એના માટે કાર્ય છે એ કરે છે. આમ રાજ્ય નીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતોનો હેતુ એવી સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાનો છે કે જેમાં શક્ય હોય એટલું સત્તાનું વિકેન્દ્રીકરણ થાય. ધાર્મિક કે જ્ઞાતિ આધારિત ભેદભાવ રહિતની સમાજ રચનાનું સમતુલા મૂલ્ય, શોષણ મુક્ત અને કલ્યાણલક્ષી સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ્ય છે અહીં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર રહેલો છે. અર્થાત આપણે જોઈએ તો સામાજિક, લોકશાહી અને આર્થિક લોકશાહીની સ્થાપનાનો છે. સામાજિક સલામતી દ્વારા સમાજના નબળા વર્ગોના ઉત્કર્ષ માટે વિવિધ કલ્યાણકારી યોજનાનો અમલ રાજ્ય સરકાર કરશે એવી અપેક્ષા રાખવામાં આવી છે. લોકશાહી કેળવે રાજકીય ક્ષેત્ર પૂરતી સીમિત ન રહે પણ સામાજિક અને આર્થિક ક્ષેત્ર સુધી તેનું વિસ્તરણ થવું જોઈએ, જે થકી શોષણ અને અન્યાય મુક્ત એવી સમતુલા મુક્ત ન્યાય સમાજ વ્યવસ્થાનું સ્વપ્ન સાકાર કરવાની જવાબદારી છે એ રાજ્ય સરકારના સિરે છે એ મૂકવામાં આવી છે. મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે, જ્યારે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની સત્તાને વિસ્તારે છે. મૂળભૂત હકો રાજકીય લોકશાહી સ્થાપે છે, જ્યારે સિદ્ધાંતો સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપનાનું ધ્યેય ધરાવે છે. તેમની વચ્ચે કોઈ વિરોધ નથી, તેઓ એકબીજાની પૂરક છે. વિદ્યાર્થી મિત્રો, જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એના વિશેની સમજૂતી છે એ અહીં પૂર્ણ થાય છે. સાથે સાથે આપણો આ જે 9મો પાઠ છે એની સમજૂતી પણ પૂર્ણ થાય છે. હવે આવનાર વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય પોથીની અંદર આ તમામ વિદ્યાર્થી મિત્રો ખાસ સૂચના આપવામાં આવે છે કે સમાજની સ્વાધ્યાય પોથીની અંદર હવે તમામ વિગત છે એ લખાવવામાં આવશે. એની સાથે સાથે નોટબુકની અંદર પણ વિગતો છે એ લખાવવામાં આવશે. તો ખાસ તમારે સ્વાધ્યાય પોથી અને નોટબુક છે એ તૈયાર કરવાની રહેશે. અને આવનાર સમયની અંદર વીકલી ટેસ્ટ પણ ચાલુ થશે, જેના વિશે તમને માહિતી છે એ આપવામાં આવેલી છે. તો વિદ્યાર્થી, આવનાર લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય પોથીની અંદર આ પાઠ પૂરીશું. આ લેક્ચર છે એ આપણો અહીંયા પૂરો થાય છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.